ભગવાન બુદ્ધનો પ્રભાવ માત્ર પૂર્વી ભારતમાં હતો અને એશિયાના કેટલાક દેશોમાં હતો. ભગવાન બુદ્ધ પશ્ચિમ ભારતમાં પણ એમનો પ્રભાવ હતો. એ બહુ ઓછા લોકો ને એનું અધ્યયન કર્યું, ન વિચાર કર્યો, કશું ન કર્યું. પણ જ્યારે આ મારા શામળિયાની બાજુમાં દેવની મોરી, ત્યાં જ્યારે ખોદકામ કર્યું અને ભગવાન બુદ્ધના અવશેષો મળી આવ્યા, ત્યારે આશ્ચર્ય થયું કે હિન્દુસ્તાનના પશ્ચિમ છોર પર પણ ભગવાન બુદ્ધ આમ પહોંચેલા છે. મારું સદભાગ્ય, જે ગામમાં મારો જન્મ થયો, વડનગર, હ્યુએન સંઘે લખ્યું છે કે વડનગરમાં 10,000 બુદ્ધ ભિક્ષુકોને ભણવા ગણવા માટેની હોસ્ટેલ હતી. અને હું જ્યારે ચીન ગયો ત્યારે ચીનના રાષ્ટ્રપતિ એમના ગામ મને લઈ ગયા હતા. કારણ હ્યુએન સંઘ જ્યારે ભારતથી પાછો ગયો તો ચીનના જે વર્તમાન રાષ્ટ્રપતિ છે એમના ગામમાં રહ્યો હતો. અને સંજોગ એવો કે હ્યુએન સંઘ વધુમાં વધુ સમય મારા ગામમાં રહ્યા હતા, વડનગરમાં, અને ગયા પછી એમના ગામમાં રહ્યા હતા. તો એમણે મને એમના ગામ બોલાવ્યો અને હ્યુએન સંઘે જે બુદ્ધ તીર્થ ક્ષેત્ર ઊભું કર્યું હતું મને જોવા લઈ ગયા. અને હ્યુએન સંઘે જે લખેલું હતું ચીની ભાષામાં, એ બધું ખોલીને રાખ્યું હતું, મને બતાવ્યું. અને એમાં ગુજરાતમાં હ્યુએન સંઘ ક્યાં ક્યાં ગયા હતા, વડનગરમાં શું લખ્યું હતું, એ ચીનના રાષ્ટ્રપતિએ મને બધું બતાવ્યું. કહેવાનો તાત્પર્ય એ છે કે બુદ્ધની આવી ઉપસ્થિતિ ગુજરાતમાં અને અરવલ્લીમાં દેવની મોરી, ભાઈઓ બહેનો, જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારથી મારું એક સપનું છે કે આ દેવની મોરીની જગ્યા પર ભગવાન બુદ્ધનું એક ભવ્ય સ્મારક બનાવવું. દુનિયાભરના યાત્રીઓ, દુનિયાભરના ભગવાન બુદ્ધના પ્રેમીઓ એ જોવા આવે એવું બનાવવાનું સપનું લઈને હું ચાલુ છું ભાઈઓ. અને મને વિશ્વાસ છે આ ગુજરાતની જનતાના આશીર્વાદ રહેશે તો એ સપનું પણ પૂરું કરીને રહીશ, એ આપને ખાતરી આપું છું. ભાઈઓ બહેનો, અહીંયા જ્યારે મોડાસાના બસ પોર્ટનું શિલાન્યાસ માટેનું મેં જ્યારે વિધિ કરી અને બસ પોર્ટનું દ્રશ્ય આવ્યું, એકદમ કરંટ આવી ગયો, એકદમ જાણે તાલીઓના ગડગડાટ થઈ ગયા. ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી કે આપણા ગરીબમાં ગરીબ માણસ એ બસમાં પ્રવાસ કરતો હોય, બસ સ્ટેશન પર જતો હોય. અમીર લોકો વિમાનમાં ઉડે, એ એરપોર્ટ તો ભવ્ય હોય, દિવસમાં માંડ 2 વિમાન આવતા હોય, પણ તમે એરપોર્ટ જુઓ તો ઓહો હો, આંખો ફાટી જાય. અને જ્યાં હજારો લોક સવારથી સાંજ સુધી આવતા હોય, એ બસ સ્ટેશન, એની તરફ કોઈની નજર સુદ્ધા ના હોય. કચરાના ઢગલા હોય, બીડીના ઠૂંઠા પડ્યા હોય, પિચકારીઓ મારી હોય, બાથરૂમ સંડાસમાં તો પગ ન મુકાય. ભાઈઓ બહેનો, ગરીબને માટે સુવિધા કેમ નહીં, એ જ વિચારમાંથી ગુજરાતે એવા આધુનિક બસ સ્ટેશન બનાવવાની શરૂઆત કરી. આજે હિન્દુસ્તાન ભરના લોકો જોવા આવે છે કે એરપોર્ટ કરતા પણ બસપોર્ટ મોટું હોઈ શકે, સારું હોઈ શકે, સુવિધાવાળું હોઈ શકે, ગરીબમાં ગરીબ માણસને આપનારી વ્યવસ્થાવાળું હોઈ શકે. આ કામ કરવાની દિશામાં અમે આગળ વધ્યા છીએ.